રાજકોટથી સમાચાર કે જ્યાં મુખ્યપ્રધાનના આદેશ બાદ હવે તંત્ર હરકતમાં છે। રાત્રિ દરમિયાન બિસ્માર રસ્તાઓનું સમારકામ હાથ ધરવામાં આવ્યું। જુદા જુદા વિસ્તારમાં હાથ ધરાય છે સમારકામની કામગીરી। પેચવર્ક, ડામર અને કોન્ક્રીટ પાથરવા સુધીની કામગીરી શરૂ કરવામાં આવી હતી। પાણી ભરાવાની સમસ્યાને લઈને રાજકોટ મહાનગરપાલિકાએ તૈયારી કરી કે જ્યાં મહાનગરપાલિકા હવે કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમથી મેનેજમેન્ટ કરશે। શહેરમાં 60 જેટલા સ્થળે રેઇન કેમેરા મુકાશે જેનાથી મોનિટરિંગ કરી શકાશે। પશ્ચિમ ઝોનમાં 24, પૂર્વ ઝોનમાં 19 અને મધ્ય ઝોનની અંદર 17 કેમેરા મૂકવામાં આવશે। જે વિસ્તારમાં વરસાદી પાણી ભરાતા હતા તે વિસ્તારમાં નજર રાખવામાં આવશે। પાણી ભરાવાની સમસ્યા થશે તો તાત્કાલિક નિકાલની વ્યવસ્થા પણ કરાશે। આ તમામ કામગીરી વિશે વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે ટીવી9 સંવાદદાતા મોહિત ભટ્ટ। મોહિત, હવે કામગીરીને લઈને કેમેરા દ્વારા મોનિટરિંગ તો કરાશે પણ કામગીરી ક્યારે અને કેવી રીતે કરાશે તેને લઈને કોઈ સ્પષ્ટતા થઈ છે? જે રીતે ગઈકાલે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ છે તેમના દ્વારા જે તમામ જે રોડ રસ્તાને લઈને અધિકારીઓ છે તેમને તાકીદ કરી હતી અને તાત્કાલિક જે પણ જગ્યાએ જે ખાડાઓ પડ્યા હોય તેને રિપેરિંગ કરવા માટેની સૂચના છે તે આપી હતી। તેની સીધી જ અસર છે તે રાજકોટ મહાનગરપાલિકામાં જોવા મળી હતી। ગઈકાલે રાત્રિના સમયે જે રાજકોટના 3 ઝોનના જે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર છે તેમના દ્વારા વિવિધ વિસ્તારો છે તેનું મોનિટરિંગ છે તે કરવામાં આવ્યું હતું અને જ્યાં પણ આજે વિસ્તાર રસ્તાઓ હતા તેને તાત્કાલિક રિપેરિંગ કરવામાં આવ્યા હતા। કેટલીક જગ્યાએ ડામર કરવામાં આવ્યું હતું તો કેટલીક જગ્યાએ જે પથ્થરો અને મોરમ છે તે પાથરી અને ખાડાઓ છે તે બુરવામાં આવ્યા હતા। આ ઉપરાંત જે શહેરમાં પાણી ભરાવાની સમસ્યા છે તેને લઈને પણ વિશેષ વ્યવસ્થા છે તે કરવામાં આવી છે। જે સીસીટીવી કેમેરાનો જે કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ છે તેમાં જે પણ જગ્યાએ પાણી ભરાય છે કેટલાક 60 જેટલા સ્થળો છે તેને આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યા છે। વેસ્ટ ઝોનમાં 24, ઈસ્ટ ઝોનમાં 19 અને સેન્ટ્રલ ઝોનમાં 17 જેટલા કેમેરા છે તે આઈડેન્ટિફાઈ કરવામાં આવી છે કે જ્યારે વરસાદ પડે કે ત્યાં એ વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા થાય કે તુરંત જ તેનો મેસેજ છે તે જે તે ઝોન વાઇઝ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને મેસેજ પહોંચે છે અને તેમના દ્વારા તાત્કાલિકપણે જે પાણી નિકાલની વ્યવસ્થા કરવામાં આવે તે પ્રકારની સૂચના છે તે આપવામાં આવી છે। જો કે આ સૂચનાનું અમલીકરણ કેટલું થાય છે તે આગામી દિવસોમાં જ્યારે વરસાદ પડશે ત્યારે જોઈ શકાશે, પરંતુ અત્યારે જે શહેરમાં બિસ્માર રસ્તાઓ છે તેને લઈને ખાડા બુરવાનું કામ છે તે રાજકોટ મહાનગરપાલિકા કરી રહી છે। જી જયેશ। આભાર મોહિત, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। જવાનું ખાડા પૂરવાની કામગીરી આ મોનિટરિંગ દ્વારા કેટલી ત્વરિત થાય છે